જોઈએ તો સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। પોશીના અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછરમાં વરસાદ વરસ્યો છે। ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ થયો। રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। तो राज्य में प्री मॉन्सून एक्टिविटी की शुरुआत थी गई होय तेम ठेर ठेर वरसादी माहौल जोवा मळी रह्यो छे। जो कि दृश्यों साबरकांठाना पोशीनाथी सामे आवे छे, जेमां वरसादनी साथे करा पण पड्या होवानुं सामे आव्युं। जाणवा मांगीशुं आ अंगे वधु वात करवा माटे अवनीश गोस्वामी जोड़ाई गया छे अमारी साथे। अवनीश, हाल पोशीनामां वरसाद साथे करा पण पड्या होवानुं सामे आवी रह्युं छे। जाणवा मांगीशुं केवो वरसादी माहौल जाम्यो छे त्यां? बात करिए तो जे पोशीना ने पोशीनानो आसपासनो विस्तार छे, खास करीने देलवाड़ा छे, छोछर छे, आंबा महुड़ा छे, आ तमाम विस्तारोनी अंदर जे छे ते वरसाद करा साथे वरस्यो छे। करा पण वरस्या छे ने साथे धोधमार वरसाद जे छे ते पण वरस्यो छे। पवन साथे वरसादना कारणे स्थानिक लोकोए पण वरसादना ચોમાસાની સિઝનની શરૂઆત થાય પહેલા જ વરસાદનો જે માહોલ સર્જાયો છે તેના કારણે એક રાહત પણ સર્જાઈ છે। ખેતી માટે પણ એક રાહત, જે આદિવાસી વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, તેઓને ખેતીની શરૂઆત કરવા માટે પણ કહી શકાય કે એક સારી રાહત કહી શકાય તે પ્રકારનો વરસાદ જે છે તે વરસ્યો છે। સ્થાનિક દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોશીનાના રસ્તા ઉપર પણ પાણી જે રીતે વહી રહ્યા છે તેના કારણે ધોધમાર વરસાદ જે વરસ્યો છે તેના કારણે રસ્તા ઉપર પણ પાણી ભરાતા સ્થાનિક લોકોને પણ વાહન વ્યવહારની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ એક કહી શકાય કે રાહત અને આશા જે હતી તે પ્રકારનો વરસાદ જે છે તે આ વિસ્તારની અંદર વરસ્યો છે। जी बिल्कुल, आभार अवनीश। तो साबरकांठाना पोशीनामां वरसादी माहौल जाम्यो छे। भारे गर्मी ने उकळाटथी लोकोने राहतनो अनुभव थयो छे। અહીં વરસાદી માહોલ છવાતા કરા પણ પડ્યા છે।